શહેરના કીર્તિસ્તંભ પાસે ગેસ લાઇનમાં લીકેજ થયું છે। લીકેજ થતાની સાથે જ સ્થાનિકો અત્યારે ભયમાં છે। સ્થાનિકોએ ગેસ વિભાગના માણસોને પણ જાણ કરી, ફાયરના વિભાગના પણ જાણ કરી, તેમ છતાં તેઓ ઘટનાસ્થળ પર ન આવ્યા। ન આવતાની સાથે જ સ્થાનિકો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે જે જવાબદાર અધિકારીઓ છે તેઓ કોઈક મોટી દુર્ઘટના ઘટે તેની રાહ જોઈ રહ્યા છે। અધિકારીઓ ઘોર નિંદ્રામાં છે। આ કીર્તિસ્તંભ વિસ્તાર છે। કીર્તિસ્તંભ રાજમેર રોડ, ડૉક્ટર મુનશીના બંગલા અમે નેहरू ભવનની એક્ઝેક્ટ સામે છે। આ ગેસ લાઈન રાતથી લીકેજ છે। કારના સવારે ફોન કરી રહ્યા છે તો એકબીજા પર એક કહે છે પહેલા ભાઈને ફોન કરો, પેલો કહે છે પહેલા ભાઈને ફોન કરો, પહેલાં ફાયર બ્રિગેડભાઈ કર્યું છે, ગાજરાવાડી કર્યું છે। એ લોકોને કારના જાણ કરીએ છીએ કે આટલી આ ગેસ લીક થાય છે, કોઈ દુર્ઘટના ઘટે એના પહેલાં જ તો એકબીજા કોઈ જાણતું જ નહીં। હમણાં લગીને કોઈ આવ્યા નહીં, તો આ દુર્ઘટના ઘટશે તે ટાઈમે આવશે, કંઈ થાય એના પછી આવવાના, એ પૂછશે કે શું થયું તે ટાઈમે પૂછવાનું, એના પહેલાં એને કંઈ એનું રિઝલ્ટ લાવવું જોઈએ કે નહીં? કોઈ જવાબદારી હજુ નહીં, કંઈ એવું છે જ નહીં, સમજતા જ નહીં। આ થઈ રહ્યું છે, જોયો કેટલું પ્રેશર છે એનું। પહેલાં કોને ફોન કર્યો હતો? પહેલાં સૌથી પહેલાં અહીંયા જે ગેસ લાઇનમાં છે ત્યાં ફોન કર્યો, પછી એ લોકોએ ફાયરવાળા કીધું, ફાયરવાળો કંઈ ગાજરાવાળી કર્યો, હવે બધામાં ફોન કરી ચૂક્યા છે। હમણાં લગીને કોઈ આવ્યું નહીં। આ લાઈન જોઈ લો તમે, તમારા કેમેરામાં દેખાશે ગેસ કેવી રીતના લીકેજ થઈ રહ્યો છે। સમજો કે તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જુએ, બસ એ હમણાં એવું જ ચાલે છે કે કંઈ દુર્ઘટના પછી અમે જઈએ, ત્યાં સુધી અમારે જવું નહીં। અલ્લાહ રખા યુસુફા પઠાણ।